આજે આપણે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ તેમજ તેમના ક્ષેત્રફળ શોધતા શીખીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચોરસની પરિમિતિ શોધવાની છે. તો સામાન્ય રીતે પરિમિતિ કોને કહેવાય? તો કોઈ પણ બંધ આકૃતિ હોય તેની બધી બાજુના સરવાળાને પરિમિતિ કહેવાય. અહીંયા આપણે ચોરસની વાત કરવાની છે, તો એની ચારે બાજુનો જે સરવાળો થાય એને આપણે પરિમિતિ કહીશું. તો અહીંયા જુઓ, મેં પરિમિતિ એક ઉદાહરણ તરીકે લંબાઈ 4 એકમ લીધેલ છે આની, બરાબર. તો આ ચારે ચાર બાજુ છે એ બધાનો સરવાળો કેટલો થશે? 4, 4, 4 ને 4. તો તમને ખ્યાલ આવી જાય કે ચારે બાજુનો માપ 4, 4 હોય તો એની પરિમિતિ કેટલી થશે? 16 થશે. હવે આપણે અહીંયા સૂત્ર પ્રમાણે દાખલો ગણવાનો છે. તો તમે જુઓ, અહીંયા પરિમિતિનું આપણે સૂત્ર શું લઈશું? તો પરિમિતિનું સૂત્ર જે છે એ અહીંયા લખેલું છે, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિનું સૂત્ર શું લીધેલું છે? 4 ગુણ્યા લંબાઈ. અહીંયા મેં જુઓ ચોરસ દોરેલું છે. આ ચોરસની પરિમિતિ જે છે એ આપણે શું કરવાની છે? એ શોધવાની છે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? હું ફરીથી બોલું છું, 4 ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ કેટલી આપી છે રકમની અંદર? એ 4 એકમ આપણે લીધેલ છે. તો અહીંયા લંબાઈએ 4 એકમ લીધેલ છે. તો પરિમિતિ જે છે એના સૂત્રની અંદર કિંમત મૂકીએ 4 ગુણ્યા 4. તો ચોકે ચોકે કેટલું થશે? 16. તો આપણે એકમ તરીકે અહીંયા પાછળ એકમ લખવાનો. તો સેન્ટીમીટર આપ્યો હોય તો સેન્ટીમીટર, મીટર હોય તો મીટર, અને એકમ લખ્યો હોય તો એકમ, બરાબર. તો જે પાછળ એકમ આપ્યો હોય તમારે એકમ લખવાનો છે. જેમ કે જો આપણે એક બીજું ઉદાહરણ સમજીએ. એની અંદર આપણે લંબાઈ મેં કેટલી લીધેલી છે? 5 લીધેલી છે. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર આપણે ઉપર શીખ્યા. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો આ વખતે લંબાઈ જે આપેલ છે એ કેટલી આપેલ છે? આપણને 5 એકમ આપે છે. તો લંબાઈની નીચે કેટલા લખવાના છે? 5. અને સૂત્રના 4, આ સૂત્રના 4 છે, બરાબર. તો અહીંયા 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 5, અને બરાબરની નીચે જ બરાબર કરવાના. દાખલો ગણવાની એક આ રીત છે ખાસ, કે દાખલો એક સિસ્ટમથી જ ગણાવવો જોઈએ. તો 4 પંચાને કેટલા થશે? 20. તો આપણે આ ચોરસની પરિમિતિ કેટલી મળશે? 20 એકમ મળશે. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ બધું. તો ચોરસની પરિમિતિ છે 4 બાજુઓ હોય તેટલા માટે તેની ચારે બાજુનો જે આપણે સરવાળો કરીએ, એટલે ગુણાકાર કરીએ 4 ગુણ્યા લંબાઈ, બરાબર, સૂત્ર પ્રમાણે, અને સરવાળો કરીએ તો સીધો મોઢે થાય, સીધો સરવાળો એનો. અહીંયા આપણે સૂત્રની વાત કરવાની છે. એટલે સૂત્ર ચોરસની પરિમિતિનું એવું છે, 4 ગુણ્યા લંબાઈ, એટલે પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો એવી રીતના કરવાથી આપણને ચોરસની પરિમિતિ મળે. આપણે 2 દાખલા જોયા. હવે આપણે આગળ વધીએ તો લંબચોરસની વાત કરીએ. તો લંબચોરસની અંદર ખાસિયત શું છે? કે એમાં સામસામેની 2 બાજુ સરખી હોય છે, બરાબર છે. અહીંયા આપણે જો એક છે લંબચોરસ મેં દોરેલ છે, એમાં એક આ અને એક આ, એ 2 એની લંબાઈ કહેવાય, અને આ જે 2 છે એ એની પહોળાઈ કહેવાય, બરાબર છે. તો લંબચોરસની અંદર ટૂંકમાં 2 લંબાઈ અને 2 પહોળાઈ હોય. તો એનું સૂત્ર આપણે એના જેવું જ બનશે. જો આ એનું સૂત્ર છે કે પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? ફરીથી એકવાર બોલું છું, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ એનું સૂત્ર છે, બરાબર. હવે આપણે આ દાખલો ગણીએ. તો આ દાખલાની અંદર લંબાઈ આપણને કેટલી આપેલ છે? 8 એકમ આપેલ છે, 8 સેમી. અને પહોળાઈ શું આપ્યું છે? 6 સેમી, બરાબર છે. તો આ અહીંયા આપણે એની પરિમિતિ શોધવાની છે. તો જુઓ, અહીંયા મેં પરિમિતિ શોધી. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે? 8. પહોળાઈ કેટલી છે? 6. તો આપણે જુઓ, અહીંયા 8 અને 6 કૌંસની અંદર મેં કિંમત મૂકેલ છે. હવે આગળ સૂત્રના 2 મૂકેલ છે. તો ખાસ મિત્રો યાદ રાખજો કે જે કૌંસની અંદર હોય એની ક્રિયા ગણિતમાં હંમેશા પહેલી થાય છે. તો પહેલાં 8 અને 6નો સરવાળો થાય. 8 અને 6નો સરવાળો કેટલો થશે? 14. અને આગળ સૂત્રના 2 છે, એ 2નો ગુણાકાર કરો એટલે 14 દૂને 28. તો આપણને આ જે લંબચોરસ છે તેની પરિમિતિ કેટલી મળશે? 28 સેમી મળશે. તો ફરીથી એકવાર સૂત્ર બોલી જાઉં છું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે આપણે વાત કરીએ ચોરસના ક્ષેત્રફળની. તો સામાન્ય રીતે કોઈ પણ
બંધ આકૃતિ હોય તેણે જે જગ્યા રોકેલ હોય તેને આપણે એનું ક્ષેત્રફળ કહે છે. જેમ કે આ ચોરસ મેં અહીંયા દોરેલ છે, તો આ ચોરસ જે મેં દોરેલ છે તમે જોઈ શકો છો. હવે એ ચોરસની અંદર જે અંદર જગ્યા છે, આ બધી અંદર જગ્યા જે એમણે રોકેલ છે એને શું કહીશું? એનું ક્ષેત્રફળ કહીશું. જો આ બધી જગ્યા જે અંદર રોકેલ છે એ જગ્યાને અંદર ક્ષેત્રફળ કહેવાય. ખ્યાલ આવે છે? તો ક્ષેત્રફળ કોને કહેવાય ને પરિમિતિ કોને કહેવાય? પરિમિતિમાં શું હોય કે આ ચારે બાજુનો લંબાઈ હોય એનો સરવાળો કરવાનો હોય, જ્યારે ક્ષેત્રફળમાં શું હોય? અંદરની જગ્યા હોય. હવે એ કેવી રીતના શોધવું? તો એને આપણે માની લો કે આ ઉપરનું જે ચોરસ છે એને મેં આવી રીતના અંદર ખાના બનાવ્યા, દરેક 1-1 સેન્ટીમીટરે, એટલે કે એની લંબાઈ કુલ કેટલી થાય છે? 4 સેમી થાય છે. જુઓ અહીંયા 1, 2, દરેક સેમી 1-1 મેં ખાનું બનાવી દીધું. એવી રીતના નીચે આમ ખાના બનાવ્યા, 4 આમ ને 4 આમ, બરાબર છે. તો કુલ કેટલા ખાના થયા? 16 ખાના થયા. તો આનું જે ક્ષેત્રફળ છે આપણને 16 એકમ મળે. એ કેવી રીતના? હવે આપણે સૂત્રના આધારે જોઈએ. તો ચોરસનું જે ક્ષેત્રફળ છે એનું સૂત્ર અહીંયા જોઈએ તો જુઓ, સૂત્ર મેં શું લખેલ છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. લંબાઈ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. તો લંબાઈની માથે વર્ગ કરવાનો. આપણે આની પહેલાંય વર્ગનું જે છે એનું વિડીયો એક બનાવેલ હતો કે વર્ગ કેવી રીતના શોધાય છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો વર્ગ. હવે આપણે દાખલો ગણીએ. અહીંયા જુઓ, આ જે ચોરસ આપ્યું છે એની મેં લંબાઈ કેટલી આપેલ છે? 4 એકમ. કેટલી છે? 4 એકમ છે એની લંબાઈ, બરાબર. 4-4 ખાના છે અંદર, 4-4 ખાના લીધેલા છે એટલે 4 ભાગ પડે છે અંદર. તો અહીંયા લંબાઈ 4 એકમ લીધી આપણે. હવે સૂત્રની અંદર 2 વખત લંબાઈ આવે છે, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા 4 2 વખત લેવાના ગુણાકાર કરીને, અને એનો ગુણાકાર કરો તો ચોકે ચોકે 16. તો ટૂંકમાં સાવ સહેલું છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 4 એટલે એનું ક્ષેત્રફળ મળી જાય. તો ચોરસનું ક્ષેત્રફળ અહીંયા કેટલું મળે છે? 16 સેમી મળે છે. હવે એક બીજું આપણે લઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ. તો એ કેવી રીતના શોધવું? તો લંબચોરસ એક લીધું છે, એમાં દરેક સેમી મેં એક ખાનું પાડી દીધું છે. ટોટલ લંબાઈ 8 સેમી છે, મતલબ એક આ જે લંબાઈના કેટલા ખાના પડશે? 8 ખાના પડશે. ખ્યાલ આવે છે? તો લંબાઈના અહીંયા 8 ખાના પડે છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8. અને પહોળાઈ કેટલી છે? 1, 2, 3, 4, બરાબર છે. તો પહોળાઈ 4 એકમ અને લંબાઈ 8 એકમ. હવે એનું ક્ષેત્રફળનું સૂત્ર કેવું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસના સૂત્ર જે છે એ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું કામ? કે એમાં લંબાઈ ને પહોળાઈ અલગ અલગ હોય છે. જ્યારે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે આની અંદર? 8. અને પહોળાઈ કેટલી છે? 4. તો 8 ચોક, આપણે આ બેનો સીધો જ ગુણાકાર થાય. 8 ચોક કેટલું થશે? 32. ખ્યાલ આવે છે? તો એ રીતના કરવાથી એનું સીધું જ આપણને ક્ષેત્રફળ મળી જાય છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું કરીશું આપણે? લંબાઈ ગુણ્યા પહોળાઈ.